પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 6 માર્ચ 2026 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માન્ય છે. પ્રભુના વચનો શીખવાને માટે આજે પ્રકટીકરણનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને 10મી કલમ, પ્રકટીકરણ 2 અને 10, ત્યાં લખવામાં આવ્યું છે, તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, હું તને જીવનનો મુગટ આપીશ. હવે યોહાનને જ્યારે દેશ નિકાલની શિક્ષા કરવામાં આવી ને પાત્મસના બેટ પર એને એકલો મોકલી દેવામાં આવ્યો, ડોમેશિયન રાજાના વખતમાં 95-96ની સાલમાં. તે વખતે જે સંદર્શન થયું ને આત્મામાં હતો ને જે સંદર્શન થયું ને એમાં પ્રભુ ઈસુએ જે 7 મંડળીઓને પત્ર લખાવ્યા અને એમાં સ્મુર્નાની મંડળી, સ્મુર્ના એટલે છુંદાયેલું, એને પત્ર લખવામાં આવ્યો અને કે છે મંડળીના બધી જ બાબતો પ્રભુ ઈસુ જાણે છે અને જાણતા હતા. ભારે સતાવણી હતી અને એવા સમયમાં ખુલ્લા મેદાનમાં વિશ્વાસને કારણે ઘણા બધાને વધસ્તંભે જડવામાં આવતા હતા. વિશ્વાસીઓને ભૂખ્યા સિંહની વચ્ચે નાખવામાં આવતા હતા અને ચામડામાં સીવીને, પ્રાણીઓના ચામડામાં સીવીને તાપમાં સૂકવવામાં આવતા હતા અને જે પ્રકાશ આપનાર થાંભલા હોય ત્યાં આગળ બાંધીને બાળવામાં આવતા હતા. આવી સતાવણી એ પ્રથમ સદીમાં શરૂઆતની મંડળીમાં હતી અને સ્મુર્નાની મંડળીને પણ પ્રભુ ઈસુએ લખાવ્યું યોહાનની મારફતે, તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. હવે 2 અધ્યાયને 10મી કલમ, મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, એની પાછળ બિશપ પોલિકાર્પ જે મંડળીમાં હતા, બિશપ તરીકે હતા, તેમનો જન્મ 69ની સાલમાં થયો હતો. અને યોહાન પ્રભુના શિષ્ય, તેમના તેઓ શિષ્ય હતા અને તેઓને દીક્ષા આપવામાં આવીને સ્મુર્ના મંડળીના તેઓ બિશપ બન્યા. હવે જ્યારે 86 વર્ષની ઉંમરે સતાવણીના કારણે તેમને પકડવામાં આવ્યા અને વિશ્વાસનો ત્યાગ કરવાનું કહ્યું, બિશપ પોલિકાર્પે ના પાડી કે હું ઈસુનો ત્યાગ કરી શકતો નથી. આ 86 વર્ષ સુધી એ ઈસુએ મારી સંભાળ લીધી છે, મને બચાવ્યો છે, મારું રક્ષણ કર્યું છે, મેં સાક્ષી આપી છે, તો હવે કેવી રીતે હું નકાર કરી શકું? અને તેમણે નકાર કર્યો નહીં. અને એ બાબત ત્યાં નોંધવામાં આવી છે અને કે છે તેમને થાંભલે બાંધવામાં આવ્યા. ત્યારે તેમણે કહ્યું કે મને બાંધશો નહીં, હું અહીંયાથી નાસી જઈશ નહીં, તમે મને થોડો સમય બાળશો અને હું તો પ્રભુની પાસે, મારા પ્રભુની પાસે જઈશ. પણ જો એ પ્રભુ ઈસુનો તમે સ્વીકાર નહીં કરો તો અનંતકાળિક અગ્નિમાં તમારે બળવું જ પડશે અને બળતા જ રહેશો. અને 23મી ફેબ્રુઆરી 155ના રોજ તેઓ પ્રભુને માટે પોતાનું બલિદાન આપીને શહીદ થયા. અહીં આગળ તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, હું તને જીવનનો મુગટ આપીશ. અને એ વચનની પાછળ પ્રકટીકરણ પુસ્તક 2 અધ્યાય અને 10મી કલમ, આ કલમની પાછળ એ બિશપ પોલિકાર્પનું બલિદાન પણ હતું.
એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને આજે આપણને એ વચન દ્વારા પ્રભુમાં વિશ્વાસુ રહેવાને માટે, પ્રભુમાં વળગી રહેવાને માટે, ગમે તેવી મુશ્કેલીઓ આવે, પ્રશ્નો આવે, તકલીફો આવે, સતાવણી આવે, પણ ઈસુને વળગી રહેવાની બાબત આ વચનમાં પ્રભુ આપણને બતાવે છે. તો આ વચન સમજવામાં પ્રભુના આત્માની દોરવણી આપણા બધાની સાથે રહે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો. અને વાલા પ્રભુ પરમેશ્વર પિતા, તમને પણ અમે અમારા જીવનના અંત સુધી વળગી રહીએ એવી પ્રેરણા, એવો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.